તો મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સત્તા પર ભાજપનો સંપૂર્ણ કબજો થયો છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર પ્રમુખ તરીકે, હંસરાજભાઈ ભોગીલાલ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે। જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં અન્ય મહત્વના પદો પર પણ ભાજપના ઉમેદવારોની વરણી કરવામાં આવી છે। મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવ્યો છે। વિજય બાદ ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ નગારાના સાથે તાલ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી। નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ઉપપ્રમુખે જિલ્લાના છેવાડાના લોકો સુધી વિકાસના કાર્યો અને સરકારી યોજનાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જ્યારે મારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે ભારતના વડાપ્રધાન, વરિષ્ઠ અને યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। ગૃહમંત્રી જે આપણા છે અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું।